નમસ્કાર મિત્રો તમે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા હશો કે કોલકાતામાં જે એક લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા થઈ છે તે હત્યાને અંગે સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો છે કે જે સાંભળીને તમે સમસમી જશો। અને મિત્રો સાથે સાથે એક કહેવાય ને કે એક વોર્નિંગ પણ આપી દીધી છે કે સોશિયલ મીડિયા પરથી પીડિતાની તસવીર હટાવવી પડશે। સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ। તો મિત્રો કોલકાતામાં એક ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે અને એક અરજી પર સુનાવણી કરતા કોર્ટે પીડિતાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવાનો આદેશ આપ્યો છે। અરજદારે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરી શકાય નહીં। તેમ છતાં પીડિતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે, જે બાદ CJIએ તેને હટાવવાનો આદેશ આપ્યો છે। સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ડોક્ટરનો ફોટો અને તેમના પરિવારની ઓળખ જાહેર કરવાથી પરિવારની પ્રતિષ્ઠાને અસર થઈ રહી છે। મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે સાથે કેન્દ્ર સરકારના ઘણા મંત્રાલયોને પણ અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા હતા। અગાઉ કલકત્તા હાઈકોર્ટે લોકોને પીડિતાની ઓળખ જાહેર ન કરવાની અપીલ કરી હતી અને તેમને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવાનું ટાળવા કહ્યું હતું। અગાઉ સુપ્રીમ કોર્ટે પોતાને સંજ્ઞાન લીધું હતું અને આજે કલકત્તા ઘટના કેસની સુનાવણી કરી હતી। કોર્ટે ઘટના બાદ જોડાયેલ અનેક પાસાઓ પર સવાલો ઉઠાવ્યા હતા। સુપ્રીમ કોર્ટે ઘટનાની તપાસ કરી રહેલી CBI પાસેથી 22 ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે। આ સાથે હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ સ્ટાફ કોર્સ બનાવવાના આદેશ પણ આપવામાં આવ્યો હતો। આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે ગુનાની વહેલી સવારે ખબર પડી હતી, પરંતુ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે તેને આત્મહત્યા કહેવાનો પ્રયાસ કર્યો હતો। આ સાથે કોર્ટે એવું કહ્યું કે જ્યારે RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલની વર્તણૂકની તપાસ ચાલી રહી છે, તો પછી તેમને તાત્કાલિક અન્ય કોલેજમાં કેવી રીતે નિયુક્ત કરવામાં આવ્યા। મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડની આગેવાની હેઠળની 3 ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે આ ઘટના બાદ રાષ્ટ્રવ્યાપી વિરોધોએ ડોક્ટરો માટે સંસ્થાકીય સુરક્ષાના અભાવના મુદ્દા પર દરેકનું ધ્યાન દોર્યું છે। કોર્ટે કહ્યું કે મેડિકલ એસોસિએશને આ મુદ્દો સતત ઉઠાવ્યો છે અને એવું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે તેમની ફરજો નિભાવતી વખતે તબીબી વ્યવસાયિકો હિંસાનું કમનસીબ લક્ષ્ય બની જાય છે। તો મિત્રો, આ હતી કોર્ટના ચુકાદાની વિગતો, પરંતુ હું તમને એટલું જરૂરથી કહીશ કે કોઈકની બેન દીકરી હોય કે કોઈકની માતા હોય કે પછી કોઈકના મમ્મી હોય, પપ્પા હોય કે ભાઈ હોય કે કાકા હોય, મિત્રો એક વિનંતી 2 હાથ જોડીને કરું છું કે ક્યારેય એવા ખરાબ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ ના કરો, કેમ કે જે વ્યક્તિ સાથે અન્યાય થયો છે તેને પણ દુઃખ લાગે અને તેમના પરિવારજનો હોય તેમને પણ દુઃખ લાગે। કદાચ આ વ્યક્તિ, આ જે લેડી છે, તેમની જગ્યાએ કદાચ હું હોઉં કે પછી મારી કોઈ નાની બેન કે મોટી બેન હોય તો મિત્રો તમે શું કહી શકો। તો મિત્રો બસ આજે આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો, કેમ કે અમે તમારા માટે આવી જ અવનવી માહિતી કે જે સાચી અને એકદમ સચોટ માહિતી હોય તે અમે તમારી સામે મૂકીએ છીએ। તો તમને આવા જ સાચા અને સચોટ માહિતી સાંભળવા ગમતી હોય તો અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ, ધન્યવાદ।